નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગ્ય દર્પણ કાર્યક્રમની સાથે હું છું ધ્વનિ। દર્શક મિત્રો, મનમાં હિંમત હોય તો રસ્તા પોતાની જાતે બને છે। બસ તો આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા। ડોક્ટર હેમલભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવી। નમસ્કાર ડોક્ટર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ અને સાથે દિન વિશેષ પણ જણાવશો। આજે તારીખ 1/6/2026 સોમવાર, અધિક જેઠ વદ એકમ તિથિ છે 16:38 સુધી। જ્યેષ્ઠા નક્ષત્ર છે 19/9 સુધી, પછી મૂળ નક્ષત્ર છે। સિદ્ધ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે। આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય, જે 19 અને 9 સુધી છે। ત્યારબાદ ધન રાશિ છે કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ। દિન વિશેષમાં જોઈએ તો વિછુડો સમાપ્ત થાય છે 19/9 અને ગુરુ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે 24:43। જી બિલકુલ, સૌથી પહેલા કોલર મિત્ર ભાવનાબેન જોડાઈ ગયા છે। જી ભાવનાબેન, જન્મ તારીખ જણાવશો। હા, મારા દીકરાની જન્મ તારીખ છે 5/3/91। જન્મ સમય જન્મ સમય છે 3 ની આસપાસ, સવારે રાતના। ઓકે, જન્મ રાતના સ્થળ 3 ની આસપાસ અને જન્મ સ્થળ છે પાદરિયા। પ્રશ્ન જણાવો। હવે એને ધંધામાં સેટિંગ નથી આવતું। અત્યારે એને પ્લાયવુડ નું કર્યું છે તો એમાંય બરાબર નથી, તો ધંધો કેમ હાલશે? એમાં ઈ ધંધામાં સારું છે કે પછી કોઈ બીજો ધંધો કરવો જોઈએ, અથવા તો એને શું કરવાનું? જો ધંધા અંગે તમે જે વાત કરો છો તેમાં આપણે એટલું કહી શકાય કે હાલમાં એ મહેનત કરે એ વધુ યોગ્ય છે, કારણ કે અત્યારે 2026નું વર્ષ છે ને મહેનત અને આયોજન કરવા માટે સારું છે। એટલે પોતાના ધંધામાં ક્યાં તકલીફ પડે છે, શું રૂકાવટ આવે છે વગેરે જેવી બાબતનો એક અભ્યાસ કરી અને વડીલ છે કે હિતેચ્છુનું માર્ગદર્શન લેવું। વર્તમાન સમયમાં ધંધામાં આગળ આવવા માટે મહેનત કરવી, ખોટું જોખમ કરી ધંધો વધારવાના વિચાર ન કરવા કે ખોટા ખર્ચા કરવાના વિચાર ન કરવા એ સલાહભર્યું છે। 2026-27 સારા છે, એટલે તમે આયોજન કરો અને તમે પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન લો તો પરિસ્થિતિ સુધરે તેવું બની શકે। જી હેમલભાઈ, હવે વાત કરીએ રાશિફળની। તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો। મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ। તમને વિચાર મેળ લોકો સાથે ઘણો રહે તેવું બને, પરંતુ થોડી ધીરજ તમારે વાતચીતમાં અને કામકાજમાં રાખવી। કોઈ જગ્યાએ ઉતાવળ કે ઉશ્કેરાટમાં કોઈ ગફલત ન થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે। તમારા કામકાજમાં તમને સહકાર મળે એનો તમને સંતોષ પણ જોવા મળે। વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ। કામકાજમાં થોડી ધીરજ રાખવી। જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે। કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે। તમારામાં આજે સદભાવના સારી જોવા મળે। તમારા વર્તન, વિચાર, વાણીમાં સારી ભાવનાવાળું વ્યક્તિત્વ જોવા મળે
તેવું બની શકે અને એમાં તમને ખુશી અને એક પ્રકારનો સંતોષ પણ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના યોગ છે. કંઈ પણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમે સહયોગ આપો. સહયોગ આપવાનો પણ તમને સંતોષ, ખુશી જોવા મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને. એમાં પણ તમને કંઈ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ રહે તેવું બને. જી, અને કોલર મિત્ર વિરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. જી વિરેન્દ્રભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, હું પોરબંદરથી બોલું છું. જય શ્રી કૃષ્ણ. જી, જન્મ તારીખ જણાવશો? હા, 30 માર્ચ 1963. જી, જન્મ સમય? જન્મ સમય ખબર નથી. જન્મ સ્થળ છે પાટણ વાવ, ધોરાજી તાલુકો, જિલ્લો રાજકોટ. ઓકે, અને હવે પ્રશ્ન જણાવો વિરેન્દ્રભાઈ. હવે મારે એક એવું પૂછવું છે કે મારે આ તિજોરી કબાટ જે હોય એ કઈ દિશામાં રાખવું અને સુવાનું કઈ બાજુ રાખવું રૂમમાં? જો બિલકુલ. હવે સૌ પ્રથમ તો એક વસ્તુ એ કહેવાય કે તમારી તિજોરી માટે જે દિશા છે ને એટલે એવી રીતે ગોઠવો કે એનો દરવાજો ખુલે ને તો સામે ઉત્તર દિશા દેખાય. એટલે કે દક્ષિણ બાજુ તિજોરી રાખો એટલે કબાટ ખુલે એટલે એ કબાટ ઉત્તર દિશામાં નો પ્રભાવ રહે એવી રીતે તમે રાખી શકો. એ ઓપ્શન તમારા માટે પ્રથમ છે. અને બીજી વસ્તુ એવી છે કે કદાચ તમને એ દિશા અનુકૂળ ના હોય તો પશ્ચિમ દિશામાં રાખો અને કબાટ ખુલે તો પછી તમારે પૂર્વ દિશા તરફ દરવાજા ખુલે એવી રીતે તમે રાખો તો એ વસ્તુ તમારા માટે વધુ અગત્યની છે. તમે તિજોરી રાખો તો રાખતા પહેલાં એ તિજોરી કોઈ પાયા પર હોય અથવા એવું કબાટ હોય પાયાવાળું હોય તો ઉત્તમ, નહીંતર પાયાવાળી વસ્તુ રાખીને તિજોરી રાખવી હિતાવહ છે. જમીનને સમતળ ન રાખવી. બીજી વસ્તુ કે તિજોરી રાખો એ ફેરબદલી કરતા હો ત્યારે જમીનને સ્વચ્છ કરી પાણી વડે અને પછી એના વડે હળદર કંકુના છાંટણા અને થોડા ચોખાના ચાંટણા કર્યા પછી તિજોરી મૂકવી અને ભગવાનને પ્રાર્થના કરવી. શક્ય હોય તો એના માટે પણ શુભ સમય કે દિન સુધી જોઈ અને કરો તો તમારા માટે એ વસ્તુ વધુ વિશેષ રહે. હવે આ માટે પણ તમારે સ્થાનિક ગોઠવણી માંગતે જો તમે કોઈ અનુભવી વિદ્વાન તમારી નજીકમાં હોય એને પણ તમે બતાવી શકો છો. ઘરમાં સુવાની દિશા માટે તો સૌ પ્રથમ તો એવું છે કે એના માટે ઘણા નિયમ છે કે ઘરની વડીલ વ્યક્તિ છે, મોટા પુત્ર છે, એના માટે કેટલાક વાસ્તુશાસ્ત્રમાં વિધાનો આપ્યા છે. અને વધુ વિગતવાર એમાં જોવા જઈએ ને કે ઘણીવાર કેટલાક વિદ્વાનોનું સૂચન છે કે કુંડળીમાં કઈ દિશા બળવાન છે, દક્ષિણ દિશા બળવાન છે કે પૂર્વ દિશા બળવાન છે, એ દિશા જાણી અને એ દિશામાં માથું રાખવાની સલાહ છે. એટલે કે ઉત્તર દિશામાં માથું ન રખાય, એ સિવાયની અન્ય 3 દિશામાં અનુકૂળતા મુજબ રખાય. અને એમાં વધુ વિગતે તમારે જાણવું હોય તો તમારી કુંડળીમાંથી અભ્યાસ કરો કે કઈ દિશા બળવાન છે. તો દક્ષિણ છે, પૂર્વ છે કે પશ્ચિમ, જે બળવાન હોય એ બાજુ તમારે માથું રાખી શકાય. માથું રાખો તો ઉપર કોઈ કોલમ બીમનો ભાગ ના આવે તેનું ધ્યાન રાખવું એ વધુ ઈચ્છનીય છે. વગેરે જેવી કેટલીક બાબતો આમાં અભ્યાસમાં આવતી હોય છે. તો તમે એકવાર આ બંને પ્રશ્ન એવા છે કે તમારા માટે આ બહુ સારો ફાયદો કરી શકે જો તમે અનુકૂળતા મુજબ ગોઠવણ કરી શકો. તો તમે રહો છો એની નજીકમાં કોઈ સ્થાનિક વિદ્વાન હોય એની એકવાર પૂછી આ બાબતે ચર્ચા કરો તો તમને ઘણું સારું ફળ મળે તેવું કહી શકાય. અને કોલર મિત્ર મીનાબેન જોડાઈ ગયા છે. જી મીનાબેન, જન્મ તારીખ જણાવશો? કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. અને કોલર મિત્ર હંસાબેન જોડાઈ ગયા છે. જી હંસાબેન, જન્મ તારીખ જણાવશો? 17/8/2010. જન્મ સમય? 17/8/2010. જી, જન્મ સમય હંસાબેન? એનો 3 થી 3:30 નો ટાઈમ છે દિવસના. ઓકે, જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ગોંડલ. પ્રશ્ન જણાવો. એ અત્યારે એને ભણવામાં સાયન્સ રાખ્યું છે, 11માં આવ્યો છે તો એ સાયન્સ રાખ્યું છે અને સફળતા કેવી મળતી તો સાયન્સમાં એમ. ઓકે,
જો જન્મસ્થળ બોલો. હા, જો ભણવા માટે એને પ્રોત્સાહન અને મહેનત કરાવો તો સફળતા મળે તેવા યોગ દેખાય છે. 2026-27 તો ઘણા સારા છે, એટલે જો એને અત્યારે કારકિર્દીના વર્ષની શરૂઆત હોય તો ચોક્કસ એ મહેનત કરે એટલે પાયો મજબૂત થાય તેવું બની શકે. એટલે એને સાયન્સ લેવું હોય, ધગસ હોય અને ભણવાની પૂરી ક્ષમતા હોય તો એ ચોક્કસ લે. અને આના માટે એ પોતે દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે, જેથી ભણવામાં ધ્યાન કેન્દ્રિત થાય અને ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન ઓછું આપે એવી ખાસ સલાહ છે. એટલે મહેનત કરવા પર ભરોસો રાખે, સમય ફાળવે તો ભગવાનની ભક્તિ પણ એને સારું ફળ આપશે. કિશોરભાઈ કોલર મિત્ર, જી કિશોરભાઈ, જન્મ તારીખ જણાવશો? 3/7/1956. જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:56. જન્મ સ્થળ? જન્મ સ્થળ પોરબંદર. પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એમ છે કે મારી તબિયત કેવી રહેશે અને આગામી વર્ષ કેવું રહેશે? જી, જો તમારે આરોગ્ય બાબતે તો હાલ કોઈ મોટી ચિંતા જેવું જણાતું નથી. જે પણ કંઈ કારણ હોય તો એ કારણનું દાક્તરી માર્ગદર્શન લેજો, તે નિદાન પણ વ્યવસ્થિત થઈ જશે. એટલે એવી કોઈ ગંભીર બાબતની ચિંતા કરવા જેવું લાગતું નથી. આગામી વર્ષ પણ તમારા માટે જોવા જાવ તો સારું લાગી રહ્યું છે. કંઈક નવા પરિવર્તન અથવા કોઈ સારા કાર્ય પણ કરાવે અથવા તમે એમાં યોગદાન આપો તેવું પણ બની શકે. એટલે તમારે આગામી વર્ષ પણ થોડુંક સંતોષજનક લાગે છે. એટલે તમે ભગવાન પર ભરોસો રાખી કામકાજમાં તમારું જે પણ જવાબદારી વ્યવહારુ બાબતની હોય એમાં ધ્યાન આપી પ્રયત્ન કરો. તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો તો ચોક્કસ તમને સારું ફળ મળી જશે. મુકેશભાઈ કોલર મિત્ર, યસ મુકેશભાઈ, જન્મ તારીખ જણાવશો? હા 2/12. જી, જન્મ સમય? જન્મ સમય લગભગ આશરે ખ્યાલ નથી, એવું સાંજ હોય સવારે એવી ખબર નથી. જન્મ સ્થળ? જન્મ સ્થળ પાટણ સજ્જદી. પ્રશ્ન જણાવશો? હા, હમણાંથી પૈસામાં થોડું આગા પાછું લઈ જાય છે લોકોને. 2-4 સંબંધીઓને આપ્યા હતા, તે હવે આપવાના પાસ નામ નથી લેતા. એના માટે શું કરવું? જો તમારા યોગ એવા બને છે કે તમારે સંબંધમાં યોગ્ય રીતે પ્રયત્ન કરવો, ખોટી વ્યગ્રતા, રઘવાટ કે ચિંતા કર્યા વગર પ્રયત્ન તમારા ચાલુ રાખો, તો જેથી કરીને તમારે એવું બને કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું બની શકે. એટલે શક્ય છે ત્યાં સુધી વ્યવહારુ અભિગમ, સંબંધમાં પ્રેમથી સમજાવટથી કામ કરવાની કોશિશ કરો તો એનું રિઝલ્ટ તમને ધીરે ધીરે સારું મળે તેવું લાગી રહ્યું છે. એટલે પ્રયત્ન કરો. 2026 અને 27 બંને આશાસ્પદ છે. એટલે કંઈક શરૂઆત થાય પૈસા આવવાની તેવું બની શકે. મીનાક્ષીબેન કોલર મિત્ર, જી મીનાક્ષીબેન, જન્મ તારીખ જણાવશો? મીનાક્ષીબેન, જન્મ તારીખ જણાવશો? માફ કરશો મીનાક્ષીબેન, આપનો અવાજ નથી પહોંચી રહ્યો. હેમલભાઈ, ત્યાં સુધી આપણે રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની વાત કરી લઈએ. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમને કામકાજમાં વ્યસ્તતા વધુ લાગે. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બને. આતુરતા પણ તમારામાં વધુ રહે. વાત જાણવાની, રજૂ કરવાની આતુરતા રહે. વિચારો તમને વધુ આવે તેવું પણ બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બની શકે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ જોવા મળે. કોઈ પણ કામકાજ કરો એનો સંતોષ અનુભવો, કામ કર્યાની ખુશી થાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ પણ દ્વિધા હોય એ અંગે થોડી સારી વાત બને તેવું લાગી રહ્યું છે.
કામકાજમાં તમને સહયોગ મળે, જેનો તમને સંતોષ મળે, કામ કરવાનો ઉત્સાહ પણ જાગે તેવું પણ બને. જૂના કોઈ અટકેલા કામ પૂરા કરવા માટે પ્રયત્ન કરતા હો, એમાં પણ સહયોગ આપો તો એમાં પણ થોડી અનુકૂળતા ઊભી થઈ શકે. જૂની ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય, તેમાં પણ તમે ખુશી અને સંતોષની લાગણી અનુભવો. તો દર્શક મિત્રો, ભાગ્યદર્પણ કાર્યક્રમમાં અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ. બ્રેક બાદ ભાગ્યદર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા આપણી સાથે જોડાયેલા છે. હેમલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો તેમનું રાશિફળ આજે શું કહી રહ્યું છે? તુલા રાશિ કે જેના નામાંકસર છે ર અને ત. આજે તમારે લોકોના સંપર્ક વધે, કંઈ ને કંઈ કામકાજ અર્થે લોકોને મળવાનું થાય, લોકો સાથે કંઈ પણ પ્રકારની વાતચીત, કામકાજ વધે તેવું બની શકે. તમારી પ્રતિભામાં પણ આજે વધારો થાય, એનો તમને સંતોષ જોવા મળે તેવું પણ બને. વાર્તાલાપમાં પણ ઉત્સાહ સારો રહે, વાર્તાલાપ કર્યાનો સંતોષ પણ જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંકસર છે ન અને ય. મન થોડું અશાંત બને તેવું બને, કંઈ કામ કાજ કારણ એવું બને જેને કારણે અશાંતિ વધી જાય. કોઈ જગ્યાએ વાતચીત કરવામાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું અને વાતચીત શાંતિથી સાંભળવી, પછી જ કોઈ પણ વાતચીતનો જવાબ આપવો આજના દિવસ માટે એ જરૂરી છે. ઇતર પ્રવૃત્તિ થોડીક વધી જાય, એમાં સમયનો વ્યય થાય, કોઈ જગ્યાએ કામકાજ પર પણ વિપરીત અસર પડી શકે. માટે ઇતર પ્રવૃત્તિ પર આજે થોડું નિયંત્રણ રાખવું પણ સલાહભર્યું છે. ધન રાશિ, આજે આ જાતકોને એમના કામકાજ પર પ્રભુત્વ સારું જોવા મળે. કામ પર પ્રભુત્વને કારણે કામ કરવા પર આત્મવિશ્વાસ વધી જાય, કામ સારું થાય તેવું બને. અગત્યની કોઈ વાતચીત કરવાની હોય એ વાતચીત આજે થઈ શકે. વાતચીતમાં કદાચ પોતાના મનની કોઈ વાત કરવાની હોય, અગત્યની કોઈ ચર્ચામાં જવાબ લેવાનો હોય, એ પણ આજના દિવસ માટે ઉચિત છે. વિદેશને લગતું કંઈ કામ કરવાનું હોય એ આશાસ્પદ કે લાભવંતું બને તેવું કહી શકાય. અને કોલર મિત્ર કાંતિભાઈ જોડાઈ ગયા છે. જી કાંતિભાઈ, જન્મ તારીખ જણાવશો? 5/4/1961. જન્મ સમય? જન્મ સમય ખબર નથી બેન. જન્મ સ્થળ? જન્મ સ્થળ ફતેપુરા. પ્રશ્ન જણાવશો? 5/4/1961. પ્રશ્ન જણાવશો કાંતિભાઈ? પ્રશ્ન ફતેપુરા. શારીરિક તકલીફ બહુ થાય છે છાતીની અંદર. દવા બહુ કરાવી છે પણ આરામ થતો નથી. જો શારીરિક આરોગ્ય તકલીફ બહુ છે. જી, આરોગ્ય અંગે તમારો પ્રશ્ન જે છે એ બાબતે એટલું કહેવાય કે તમારી પાસે એક સમય નથી, પરંતુ તારીખ મુજબ ગણતરી કરવા જઈએ તો તમારા માટે 2026 મધ્યમ છે. એટલે તમારે આરોગ્ય અંગે કાળજી રાખવી અને સતત ડાક્ટરી માર્ગદર્શન લેતા રહેવું, જેથી કરીને તમને કોઈ મોટી વ્યાધિ ન આવે, અને ડાક્ટરી માર્ગદર્શનને અનુસરવું. સાથે સાથે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની ભક્તિ પૂજાપાઠ કરવી, ઉપરાંત રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચવા અથવા સાંભળવા, અને એ પછી એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને તમને રાહત લાગવાની શરૂ થાય તેવું આપણે કહી શકીએ. મુકેશભાઈ કોલર મિત્ર. જી મુકેશભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, મારે 2/12/82. ફરી એકવાર? 2/12/1982. જન્મ સમય? જન્મ સમય સવારે 9 વાગે. જન્મ સ્થળ? પાટણ.
પ્રશ્ન પ્રશ્નમાં એવું છે કે હવેથી થોડી તબિયત સારી રહેતી અને લેવલ બેવલમાં મારે એક જગ્યાએથી ગાડી લીધેલી છે, એની પર પૈસા લીધેલા છે, તે આપતું નથી. 4 વર્ષ. જો તમારો જે પ્રશ્ન જે છે એના માટે હાલમાં એટલું કહી શકાય કે પરિસ્થિતિ સુધરશે એટલે પ્રયત્ન કરો. 2026 આશાસ્પદ છે, આગળ 2027 પણ આશાસ્પદ છે, એટલે ધીરજ રાખી પ્રયત્ન કરો. જેમ જેમ કામ આગળ થાય તેમ એ રીતે પ્રયત્ન કરવા. કંઈ પણ પ્રકારની ઉતાવળ, રઘવાટ, ઉશ્કેરાટ ન થાય તેનું ધ્યાન રાખવું. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો એ તમારા માટે ઈચ્છનીય છે. તેમજ રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો જેથી કરીને તમને થોડીક અનુકૂળતા વધી જાય. હેમિલભાઈ, અન્ય કોલર મિત્ર જોડાઈ ગયા છે. જયવર્ધનભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, 3/6/1953. જન્મ સમય? જન્મ સમય 4:55. જન્મ સ્થળ? સુરત, ગુજરાત. 4:55 સવારે કે રાત્રે? સવારે. જી, અને હવે પ્રશ્ન જણાવો. હલો, કામ થતું નથી. શું કહો છો? કામ ધંધામાં કદાચ અમને તકલીફ આવી રહી છે. જો કામકાજમાં તમને જે તકલીફ આવી રહી છે તો એના માટે અત્યારે 2026માં તમે થોડા પ્રયત્ન કરો, ધીરજ રાખો તો ચોક્કસ અનુકૂળતા મળી જશે. એટલે તમારે થોડું કામકાજ અંગે પ્રયત્નશીલ રહેવું. તમે આ માટે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને કુળદેવીને પ્રાર્થના કરો. એટલે રોજિંદી બે ભક્તિમાં આ બે વસ્તુ કરો. સાથે સાથે અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ જળ અભિષેક કરી પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં આગળ પક્ષીના ચણ તરીકે કોઈ દાણા મૂકવા અને ગાય કૂતરાને જ્યારે પણ અનુકૂળતા પડે ત્યારે રોટલી આપવી. થોડીક આ પ્રકારની ભક્તિ કરો તો જેથી કરીને 2026 થોડો અનુકૂળ છે તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગે તેવું બની શકે. હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેનો નામાંક્ષર છે ખ અને જ. મન આતુર તમારું આજે વધુ બને. વાત જાણવાની, રજૂ કરવાની આતુરતા વધી જાય. કામકાજમાં આતુરતા વધે માટે રઘવાટ ન થાય તેનું ધ્યાન રાખવું. કોઈ પસંદગીની વાત થાય કે કોઈ ગમતી વાત થાય તેવું બની શકે. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવા યોગ બને છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. આજે પારિવારિક કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય. કામકાજમાં ઉત્સાહ પણ સારો રહે જેની સારી અસર કામકાજ પર પણ પડે. પસંદગીને લગતું કોઈ કાર્ય થાય તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કટાક્ષમાં ન બોલવું. કોઈ પણ શબ્દ શાંતિથી વાત કરવી સલાહભરી છે. થોડી ધીરજ કામકાજમાં વાતચીતમાં પણ રાખવી. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. જી હેમિલભાઈ, આપ જીએસટીવી સાથે જોડાયા, કોલર મિત્રના સવાલો અંગે, રાશિફળ અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશું. નમસ્કાર.